સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી ઈડર ઐતિહાસિક પ્રાચીન તીર્થભૂમિ પરમ કુપાલદેવે આ ભવે અને પૂર્વ ભવે પણ સેવેલ ભૂમિ પર્વતોની હારમાળા ઈડરિયો ગઢ ઘંટિયા પહાડ અને ઈડરના ડુંગરોમાં સૌથી ઊંચું ટોચે આવેલ સ્થાન રૂખી રાણીનું માળિયું 500 વર્ષ ઉપર રાણીને રેસાઈને બેસી જવાનું આ સ્થળ રૂઠી રાણીનું માળિયું. મુખ્ય મહત્વ તો એ કે આ એકાંત સ્થળે કુપાવદેવ દિગંબર ભંડારમાંથી 10 યતિધર્મ પુસ્તક લઈ આ સ્થળે આવી કલાકોના કલાક સુધી આત્મધ્યાનમાં લીન રહેતા એવો ઉલ્લેખ મળી આવે છે. એકાકી વિચરતો વળી પર્વતમાં પર્વતની ટોચે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. परमात्मा श्रीमद रामचंद्र भगवान की जय. ભક્તિ આજથી વાતાથી માતાથી એટલે બેઠા છે રોજ થોડા એક જગ્યાએ બેઠા હોય ગમે કેટલી વાર આવ્યા છે કોને ખબર. અને આ બહુ માને પહેલા બહુ મેં પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન છે એટલે આ ક્ષેત્રે આવે ત્યારે ભગવાન મહાવીર સાથે ગૌતમ ગોંડલ સાથે ફર્યા હોય દિગંબર આચાર્ય ત્યારે ફર્યા હોય એટલે ક્ષેત્ર પ્રશ્ન બાકી રહી ગઈ હોય એટલે આવે રોકેરાણનું માળિયું એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ દરે ધ્યાન ભવિયા રાજ પ્રભુ દરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેતે ઈડર ધામ ભવિયા રાજ પ્રભુ દરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા રાજ પ્રભુ દરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા રાજ પ્રભુ દરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો બાણ ભવિયા રાજ પ્રભુ દરે ધ્યાન. ઋષભ આદિ વિશે વર્તતી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યક્ષ દીઠી સ્થિત. અમે શાસ્ત્રમાં બહુ વાંચેલું ડુંગરસિંહ ગોસાળિયા કહે છે બહુ અભ્યાસ કે ઋષભનાથ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રહ્યા બાહુબલી 1 વર્ષ ઊભા રહ્યા તડકામાં ટાઢમાં વરસાદમાં. આ સાચું હશે? 1 વર્ષ ઊભું રહેવાય કે? શ્રીમદ રાજચંદ્રને જોયા પછી ખબર પડી કે આ સાચું હોય. એણે માન્યા છે ઋષભનાથ ભગવાને, એણે પાર્શ્વનાથને માન્યા છે, એણે ભગવાન મહાવીરને માન્યા છે કે બુજ ચંડ કૌશિક બુજ. અને અમે પોતે આંખે જોયું કે આ જંગલી પાડા શાંત થઈ જાય છે, વાઘ બેસીને શાંત થઈ જાય છે, તો મહાવીર સ્વામી પાસે નાક શાંત થઈ જાય નવાય શું છે કે આ આવા તો એ જ એના ગુરુ કહે છે કે મારા માથા ઉપર મહાવીર સ્વામી એ એવા હોય જ ને કે અચળ કહે ઉગ્યો ભાણ. ભાણ એટલે સૂર્ય, કેવળ જ્ઞાનરૂપી સૂર્ય ઉગ્યો ભાણ. આ બધી વાત છે તારીખવાર સ્થળ સાથે બનેલી. આ મંગળજાને ગાયું ને એ અમે બનાવ્યું છે પણ વાત હકીકત નોંધાયેલી છે પરિચય નોંધમાંથી. ઠાકરસિંહની, પછી સોમચંદ માસોખરામની, ધારશીભાઈની, ડુંગરસિંહ ગોસળિયાની, એટલે પ્રસંગ હોય ને બધા સૌભાગભાઈના, પ્રભુશ્રી જે બધી વાત કરી હોય, ખંભાતના ત્રિભુવન માણેકચંદ, અંબાલાલની સાથે એ હોય જ ત્રિભુવનભાઈ એટલે કોપલે લગે ને ધર્મેચક ભાઈઓ, 2 ભાઈ સાથે જ હોય. આમ ભલે અંબાલાલની દશા તો આખી અલગ જ હતી પણ ત્રિભુવનભાઈને કોપલદેવ પત્ર લખતા એટલે સાવ એવું સામકિત તો અલગ જ વસ્તુ છે પણ છેલ્લે પકડી હોય ને સાચી વસ્તુ તો છેલ્લે પાછું સુધરી જાય. એની એ વાત કહો એટલે પકડી રાખ્યું હોય છેલ્લે સુધી ભલે કાંઈ સમજાય નહીં, કાંઈ રસ ન આવે. ત્રિભુવનભાઈ પોતાની મેળે જ માળા કરતા હતા પરમગુરુ નિર્ગન સર્વજ્ઞદેવની. બહુ જીવ્યા મગન બાપા કહેતું. લખાણમાં છે આ તો. માંદા પડ્યા એટલે સમાધિ મરણ કરવું છે એટલે પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ માળા કરે છે. પણ અગાસાશ્રમમાં ચાલુ વ્યાખ્યાનમાં એ ગયેલા અને ત્રિભુવનભાઈએ કહેલું બધી કુપાલદોને વાત કહે એટલે બ્રહ્મચારી કે હા કયો, કેમ કે મળેલા કુપાલદોને પ્રત્યક્ષ એના પ્રત્યે અવભવ થાય ને આપણને
એટલે કહે છે કે કુપોલદેવે અમને કહેલું કે તમારા 6 જ આના, અમારા 10 આના. એટલે બધી વાત કે એવી. અને પ્રભુશ્રીજીએ વખાણ કર્યા હોય કે અંબાલાલને ત્રિભુવન, કેમ કે પ્રભુશ્રીજીને જ્યારે નાદબાર મૂકવામાં આવ્યા બહુ ત્રાસ હતો. ખાવા ન આપે લોકો, ખાવા તો ન આપે એનો વાંધો નહીં, અપવાસ કરી નાખે. પાણી ન આપે. એક ભાઈ ગરમ પાણીથી નાય છે ધક ધક, કે ગ્લાસ પાણી આપીશ, ના પાડીને એકવાર તમને નહીં આપું, કાંઈ વાંધો નહીં. પાછા કુપોલદેવ સલાહ આપે, મુંબઈથી લખે, એ લોકો તમારા પ્રત્યે દ્વેષ કરે તો અમે કાંઈ તમને દ્વેષ કરવાનું કહેતા નથી. સર્વસંગ પરિત્યાગ કર્યો હોય એને 22 પરિષદ તીર્થંકર ભગવાને કયા જ છે કે તમને આ તકલીફ પડે, એમાં કંઈ નવાઈ નથી. શાસ્ત્રમાં છે જ કે 22 પ્રકારના પરિચય પડે. એમાં અનુકૂળ પરિચય પડે, આપણે બહુ વખાણ થાય, આપણે બધા પગે લાગે, આપણી આરતી ઉતારે, આ પરિચય છે, બહુ સાવધ રહેવું પડે, નહીં તો ગલગલિયા થાય, લપસી જાય. તકલીફ પડે ત્યારે તો સાચો વૈરાગી હોય તો આત્મદશા વિશે વિચારે કે આ રોગ આવ્યો, હું શરીર નથી. બહુ માન મળે, મજા આવે. પછી એને પરિચય કીધો છે તીર્થંકર ભગવાને કે તારી ઉપર હુમલો થાય છે. અનુકૂળ પરિચય કયો છે એને. કુપોલદેવને અનુકૂળ પરિચય હતો, જાઓ લંડન. 19 વર્ષ ના કેમ પડે? રાવજી બાબા તો કમાતા જ નથી. એક રાઉન્ડ મારી આવે તો 15-20 વર્ષ ચાલે ને. એમ ઘણા નથી કહેતો હું હમણાં કમાઈ આવું પછી બાકીની જિંદગી ધર્મ ધ્યાન કરીશ. તો કુપોલદેવ એવું ન કરે. એને તો સાચે કરવો હતો ધર્મ ધ્યાન. અનુકૂળ પરિચય કહેવાય. માન આપે બહુ. તમે અમને ગચ્છાધિપતિ અમે તમને બનાવીએ, આ અનુકૂળ પરિચય કહેવાય. સોનાનું પોટલું છે સોનૈયાનું, આ લઈ લ્યો અને અમારી ગાદી શોભાવો. સંપ્રદાય બધા મહાજન મુંબઈના બધા કેવું થાય કે હું તો મહાવીરની જે વાત કરવાનું છે ને તમારી ગાદી ઉપર બેઠું કે તમારી, આપણે બધું સરખું જ છે ને એવું થઈ જાય. પછી બહુ અઘરું છે. પકડી રાખ્યા હોય તો વાંધો ન આવે, નહીં તો લપસે જ. ઠેઠ આટલો ઉપર ચડ્યો હોય પછી લપસે, પહોંચે નહીં. એટલે ત્રિભુવનભાઈ એની મેળે કરે પરમગુરુ નિર્ગન સ્વરૂપ. પણ આ વાત કરેલી એટલે પ્રભુજી વાત કરે કે ત્રિભુવનને અંબાલાલને, અને કુપોલદેવ પત્ર લખેલા છે ધર્મેચક ભાઈઓ. એટલે ત્રિભુવનભાઈ એને ઘરે રહેલા છે 18 દિવસ. છોટાલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ સુંદર ઘર છોટાલાલ માણેકચંદના નામે હતું. રાજછાયા જે છે બ્રહ્મચારીજી સમાધિ મરણ કરવા જાય છે છેલ્લા દિવસોમાં. મરણક જે છે બ્રહ્મચારીને જ્ઞાનથી પણ ખબર હોય, એનો ઉલ્લેખ નથી પણ ગયા એનો ઉલ્લેખ છે કે છે સમાધિમાં રહેજો, મારે કાંઈ તમને કહેવાય નહીં, તમે તો વડીલ છો અને કુપોલદેવના દર્શન તમે કર્યા છે. ત્રિભુવન કે હું છું જ, સમાધિમાં જ છું. શું કરો છો બ્રહ્મચારીજી કે જ્ઞાની ને? તો કે હું પરમગુરુ નિર્ગન સર્વજ્ઞની માળા કરું છું અને મને કુપોલદેવે જ આપ્યો છે આ મંત્ર, મારા માટે જ બનાવ્યો છે એમ. બ્રહ્મચારી કે ના, આપણે માટે તો 54 કુપોલદેવે બધાને સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા કહી છે. પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ ખોટી નથી માળા, પણ મંત્ર આ આપ્યો છે. પણ એટલા સરળ, આટલો સત્સંગ કરેલો ને, અંબાલાલભાઈનો સંગ કરેલો, કુપોલદેવની વૈયાવચ કરી હોય સવળી, તરત કે હું તો બદલાવી નાખું છું. સજાન પરમગુરુની માળા કરીને દેહ છૂટ્યો પછી. એટલે છેલ્લે નહીં તો આવું થઈ જાય. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સિંપણી, દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી, ઉપર આવે ત્યારે ખબર પડે અંત અઘરો. છેલ્લે પછી પડે ગગડગટ. થોડું ધ્યાન રાખે તો પહોંચી જાય. પછી ત્યારે બહુ સાવચેત રાખવી પડે. એટલે ભલ હજી કુપોલદેવને પ્રત્યક્ષમાં મળ્યા છે એની આ દશા હોય. કુપોલદેવ કહે છે મારે દીક્ષા લેવી છે. કુપોલદેવ ખમો, હજી વાર છે, તૈયાર થાવ. પાછા કે દીક્ષા લેવી છે. કુપોલદેવ ખમો. 510 પત્ર લખે. પછી કહે છે એક છોકરો હોય ને મારે, હમણાં એક છોકરો કરી લો, પુત્ર, કુટુંબનું નામ રહે ને આંધળીની લાકડી. એટલે 510 એટલે લખ્યો છે કુપોલદેવે કે અનુત્પન્ન એવો જીવ એને દીકરો અને બાપા ગણવું છે. આ ભૂંડું કરે એમાં મણા નથી રાખી. કે જેને સત્સંગની ઈચ્છા હોય એને અમારા પિતા, અમારી માતા, અમારો દીકરો, અમારી દીકરી એમ મનાય. એટલે શું કહે છે કુપોલદેવ, તમને સત્સંગની જ ઈચ્છા નથી. એક બાજુ દીક્ષા લેવી છે ને એક બાજુ એક છોકરો કરી લો પછી દીક્ષા લેવું. એટલે તો તીર્થંકર ભગવાને બધાને બાવા થવાનું નથી કહ્યું કાંઈ, કે ઘેર બેઠા તૈયાર થાવ પહેલાં. પછી સમજી ગયા. પછી જેવું થાય 5-5 વર્ષનો સત્સંગ થયેલો સમાગમ, 46 થી 51 સુધીનો 5 વર્ષનો સત્સંગ કર્યો. હજી તમાકુ તો છૂટતું નથી કે, અને મોક્ષની વાત કરવી છે. વાત ઊંચી ઊંચી કરે, નાનું નાનું વ્યસન ન છૂટતું હોય. વાત ઊંચી ઊંચી કરે, હું શરીર નથી, હું આત્મા છું. અને મીઠું ઓછું હોય તો 2 થી 10 મિનિટ મીઠું લઈ આવતો. ધર્મ તો સાવ સહેલો છે આચરણમાં. એ પૈસા ગણે ત્યારે, એ જમે ત્યારે, એ કુટુંબ કબીલા સાથે, નજીકના સ્નેહી સાથે હોય, પતિ પત્ની, દીકરા દીકરી,
ભાઈ બહેન માતા પિતા ત્યારે બહુ પૈસા થઈ જાય તો શું કરે, શ્રવણ થવું છે ને, મા બાપને સિઝન લઈ જાય, પોતે પડ્યો ને અને પાડ્યા. હવે મરવા પડ્યા છે તો મા બાપને વર્લ્ડ ટૂર કરાવાય કે કુપોલમાં માનતો હોય તો વવાણી અને રાજકોટ અને ઈડર અને રાળદ લઈ જવાય. ભલભલ આવું કરી નાખે. એમ લાગે હું તો સેવા કરું જ ને મા બાપની, એમાં રાજી છે ને એ. એટલે પોતે આપઘાત કરીને સામેવાળાને રાજી કરવો છે એવું થાય છે. આ પોતે મરે છે અને એના આશ્રિતને, એના નજીકના સ્નેહીને મારે છે. એટલે ગોપાલદેવ સત્સંગના પાઠમાં લખ્યું છે સંસાર મોટો મોટો કુસંગ છે. ઘર પોતાનું કુટુંબ રૂપી કાજળની કોટડી છે. આ આપણને ગમે નહીં, કેમ કે અનંતકાળથી આજ સુધીમાં આપણે કુટુંબને મારું ગણ્યું છે. દુશ્મની નથી કરવાની, ઘરે જઈને લાકડી નથી ઉછાળવાની, કાંઈ આંગળીથી નખ વેગળો છૂટો રાખવાનો છે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. ફરજ બધી બજાવવાની છે. ઝઘડો કરે તો કંઈ સમકિત ન થઈ જાય, બાધંબાત કરે તો ઘરે જઈને અરજી કરે ડાયવોર્સની એ તો કંઈ સમકિત ન થઈ જાય. કંઈ ત્રાજવું લઈને જોખવાનું છે. અને પછી ખરી ઈચ્છા હોય ને એટલે પુણ્ય જમા થાય. પુણ્ય જમા થાય એ પુણ્યના અવધિમાં અનુકૂળતા મળતી જાય અને વચમાં પરીક્ષા થાય એટલે પ્રતિકૂળતા બી થાય કે તું ખરો સાધક છો તો લે. એટલે અંતરાય થાય ત્યારે સમતા ભાવે પાછો જે મંદિરમાં નિવૃત્તિ સ્થળે કરતો તે ઘરે કરે, પાછું પુણ્ય બંધાય. એટલે ધીરે ધીરે અનુકૂળતા વધતી જાય, શુભનો બંધ વધતો જાય, પ્રતિકૂળતા ઘટતી જાય. ઘણીવાર પરીક્ષા થાય. જેને વધારે તકલીફ છે ને એ વધારે સાચો સાધક હોય. ગોપાલદેવ કહે છે કે અમારે બહુ તકલીફ છે, અમારા પતિ નથી આવવા દેતા, અમારી પત્ની નથી આવવા દેતી, અમારા ફાધર ના પડે છે, અમારી મધર ના પડે છે, અમારી સાસુ નથી આવવા દેતી, અમારે આ તકલીફ. એટલે સાચા પરમાત્માની ભક્તિ છે એને તકલીફ પડવાની જ. 223માં લખ્યું છે ગોપાલદેવ. જેમ કે ને ભગવાનની દયાથી બધું બરાબર છે. અમારે નક્કી છેતરાણો છે. 223મો પાઠ છે. પહેલાં એ કહી દઉં 2 લીટી. આ સમજવું બુદ્ધિથી સ્વીકારવું બહુ અઘરું છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે. સ્વભાગભાઈ લખે છે અમારે કઠણાઈ બેઠી છે. હમણાં વરસાદ ન થયો, રૂ કાંઈ ઉતર્યું નથી અને ભાડું એ ઉતર્યું નથી દુકાનનું, મણિત્રંબક કાંઈ કામે લાગતા નથી. એટલે હમણાં કઠણાઈ બેઠી છે. કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાય, ત્રાસ છે એમ. એટલે ગોપાલ કહે છે પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે. તમને નહીં કે જેને પરમાત્માની ભક્તિ પ્રિય હશે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય કદાચ, તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ માનો. એને તકલીફ નથી ને કાંઈ, એટલે નક્કી અધ્યાત્મમાં જે કરે છે એ રોંગ નંબર લાગ્યો છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ નથી એમ સમજવું. અથવા તો ચાઈને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. કૂતરાને હાડકું મળે, એમાં અનુકૂળ સંજોગો મળે. આ અનુકૂળ પરિસર કહેવાય સંયમીને માટે. અને ગચ્છાધિપતિ એને આચાર્ય બનાવે, એને હારતોરા પહેરાવડે, એની આરતી ઉતારે, એને બધા ગુરુજી ગુરુજી કરે. એટલે તપસી જાય લપસી. પછી જેમ જેમ ઉપર ચડતો જાય એમ એમ લપસવાના ચાન્સ વધતા જાય. અને જેટલો ઉપરથી પડે એટલું વધારે વાગે ને. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે અને પગ લપસીને પડે તો ખંખેરીને ઊભો થઈ જાય ને. કદાચ બહુ સોજો આવે તો શેક કરે, દુઃખ બાવ લેપ લગાડે. 25 માળથી પડે તો શેષ ન જડે. ચડ ઉતંગ જહાં તે પતન, શિખર નહીં વો કૂપ. એ ચડ્યો જ નથી, એ કૂવામાં પડ્યો તો. ચડ ઉતંગ, જ્યાં તે પતન, ડુંગરના ટોચે ચડ્યો ત્યાંથી પડ્યો. એ શિખર હતું જ નહીં, એ કૂવો હતો એના માટે. તો સાવધ સાવધ રહેવું પડે. અને 706માં ગોપાલ લખે છે ભોગમાં અનાસક્તિ થાય, બધું મળે છે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ, તે ભૌતિક સુખનું અણગમમાં પણ. વચનામું 459. એ પરમાર્થ જ્ઞાનીનું કે પરમાર્થ જ્ઞાનીના ખરા આશ્રિતનું લક્ષણ છે. આવું ન હોય તો સમજવાનું એ વિતરાગના માર્ગની બહાર છે. ફોર્મ્યુલા છે. એક એક વાક્ય લખાય છે ગોપાલદેવ ફરી વાર. પ્રાપ્ત સુખનું અણગમમાં પણ,
સુખમાં પણ કાયરપણું. દુઃખમાં તો બધા કાયર થઈ જ જાય ને. પરીક્ષામાં માર્ક ન આવે તો દુઃખી જ હોય ને. પરણવું હોય લગ્ન ન થાય તો દુઃખી જ હોય ને. સંતાન જોતું હોય ને સંતાન તો દુઃખી જ હોય ને. બધું બરોબર છે. ગાડી લાડી વાડી ઘર બાર બંગલા શરીર માન સમાજનું માન આબરૂ બધું બરોબર છે. તમારે કે વ્યવહારિક તકલીફ છે? ના, ભગવાનની દયાથી કાંઈ નથી તકલીફ. એ સુખમાં પણ કાયરપણું કે ઠીક છે ને, આ કેટલા દિવસ ક્યાં સુધી ટકશે, કદાચ ટકશે તો એ મને શું કરશે. છેલ્લે તો ગણવાના જ છે ને પૈસા. એ તો કોઈક બીજા વાપરે છે, ફ્લાયઓવર બને છે પૈસાનો, એફડીમાં રોક્યા છે એટલે એને તો ગણવાનું જ ને ખાલી. એ કાગળિયા ત્યાં ને તે પડે રહેશે પોતાના નામે, એ બીજે ક્યાંક વયો જશે. એટલે પૈસા નથી કમાતો. એ શું કમાય છે? પાપ કમાય છે. આ કેમ ગળે ઉતરે? એ ભૌતિક સુખનું અણગમાપણું, તે સુખમાં કાયરપણું પરમાર્થ માર્ગી પુરુષને, જેને સંકિત થઈ ગયું છે, અથવા એના ખરા આશ્રિતને હોય. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ આ બેની જ સંભવે, આવા જ્ઞાનીની અથવા એના ખરા આશ્રિતની. એટલે તમને ભલે કઠણાઈ પડે કે અમલબેની પત્ની ફરિયાદ કરે ને મા બાપ સાસુ સાસરા, આ છોકરો તમારી પાસે હોય, અમારી છોકરીને ધ્યાન નથી રાખતું, કેવી દશા થાય. તમે એને કયો ઘરે વયો જાય. ગોપાલદેવ આત્મામાં છે, અંબલભાઈ આત્મામાં છે. રસોઈ કરે છે 1-1 મહિનો વઢવાણ. ગોપાલદેવને કહેવું પડ્યું, અંબલભાઈ હું જઈશ જ નહીં. નીચે મને કામ કરે કે ઠીક છે મેં ભૂલ કરી પરણવાની, હવે શું થાય? થૂકાઈ ગયો, હવે કેમ પાછું ગળાય? કાચ તૂટી ગયો. ગોપાલદેવ કહે છે, અંબાલાલ ઘરના માણસનું મન સાચો, જાઓ ભગ્ન હૃદય. સામાન્ય જ્યોતિષને ખબર પડે દેહ ક્યારે પડવાનો છે. અને ગોપાલદેવ તો જેઠાભાઈની તિથિ લખેલી, સૌભાગભાઈ સામેથી લખતા હતા. ગોપાલદેવના બધા ભક્તો જે સાચા હતા ને, બધાને પોતાના મરણની તિથિ આગળથી ખબર પડી જતી હતી. તો ગોપાલદેવને તો પડી જ જતી હોય. લખીને આપે છે 116માં. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન દર્શન યથાર્થ હોય તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે. લક્ષ 23 વર્ષના છોકરાને 2.5 મહિના પછી મરી જાય છે એમ ડૉક્ટરે ન કહી શકે ગમે હોય. એમ કે આપણે ટ્રાય કરીએ, દવા લાગુ પડશે તો ઠીક છે, નહીં તો જોશું. વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ. તો પછી જીવશે સગા એમ કે વી આર કીપિંગ અવર ફિંગર ક્રોસ. અમે ટ્રાય કરીએ છીએ, મરી જશે એમ તો બોલી જ ન શકે ડૉક્ટર. બધું લખીને આપે છે. જેઠાભાઈ ત્યાં છે, ભોર જુવાની, આંખ બંધ કરીને વિચાર્યું કે 23 વર્ષના છોકરાને કોઈ ડૉક્ટર એમ કહી શકે કે 2.5 મહિનામાં મરી જશે. લ્યુકેમિયા કેન્સર ફેલાઈ ગયું તોય ન બોલે એમ કે હવે આપણે નવી કીમોથેરાપી ટ્રાય કરીએ છીએ જરા. એમ ન કે મરી જશે. કોઈ બધું લખીને તો આપે છે. ત્રિભુવનબેન કે ખોલો આ કાગળ લ્યો તો. ત્રિભુવનભાઈ કાગળ લઈને અમદાવાદ જાય છે જેઠાભાઈને ઘરે. પછી શું વાત થઈ એ ઉલ્લેખ નથી કે પછી ખંભાત જાય છે. તો અંબલભાઈને નહીં ખબર હોય, મને વઢવાણથી ખંભાત મોકલી દે છે અને એ તો બધું જવાના છે રાજકોટ. હવે અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? મળાય એમ જ નથી. એ મેળો નવી સંભવે. કેમ ગળે ઉતરે? ગોપાલદેવ દયા કરી અંબાલાલભાઈ ઉપર. અંબાલાલભાઈને ખબર પડી આ ખરા વિતરાક છે. હું એની ભક્તિ કરું છું તો પણ એ મને એનો નથી માનતા, એટલે ખરા વિતરાગ હોવા જોઈએ. ગૌતમને ખબર પડી હું રાગી હતો એટલે આવું બોલ્યો, મને હારે લઈ જાવ હતો ને, પછી હું હારે ન આવત, ખાલી કહેવું તો હતું કે હું કાલે મોક્ષે જાઉં છું, હું સાથે ન આવત, તમે ના પડત તો. આવી નિર્દયતા. તમે જ દયા છોડો તો દયા કોણ કરશે? હવે એ અચંબા હો રહ્યા જલમે લાગી આગ કે. અંબાલાલભાઈ કહે છે તમે જ દયા છોડી દો તો દયા કોણ કરશે બીજો? પછી ખબર પડી ના એ વિતરાગી છે, મારા આમ ન વિચારાય. હું એને રાગ કરું તો એ થોડા રાગ કરે, એટલે મારી જેવા એ થઈ જાય મને ખુશ કરવા માટે. શેવડો પડે મેં આ શું કર્યું, મારી ભૂલ થઈ ગઈ, અનંત કર્મ વયા જાય, એ વિતરાગ થઈ જાય, હારે થઈ જાય. ત્યાં પછી મોક્ષ માર્ગે હજી તો મગર બાપા સમજાવતા હજી બેસતો ક્યાં બેસવું જરા, એટલે પહોંચી જાય. ઓલા પાછળ મોક્ષ હોય. મોક્ષ માર્ગ તો બહુ લાંબો છે ને, અનંતકાલથી આજ સુધીમાં હજી મળ્યો નથી રસ્તો. હજી તો થાક ખાતા હોય ખાલી સમજવા માટે. ત્યાં તો આત્મા જાય છે, ત્યાં તો પહોંચી જાય પાછળ એની પાછળ. બરાબર છે. આંકડો ભરાવી દે તારો, એન્જિનને શન્ટિંગ થઈ જાય એટલે 24મી બોગી પણ એન્જિન જાય ત્યાં જ જાય ને. આપણી છેલ્લી બોગી એ તો એન્જિનની સાથે જ જાય ને. એન્જિનનો આંકડો ભરાવી દીધો હોય તો
ભોગમાં અનાસક્તિ થાય, પ્રાપ્ત સાધનમાં ઉદાસીન પણ, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં. મારે બતાડવું છે મારી આગળ શું છે, કોને બતાડવું છે, તારા વખાણ કોણ કરે, તારી કરતાં ઓછું એ જ ને. હું કહું મારી આગળ બહુ પૈસા છે તો બિલ ગેટ મારા વખાણ કરે, હા હા તમે બહુ પૈસાવાળા છો. મારા વખાણ કોણ કરે, મારી કરતાં ઓછું એ જ ને. હું કહું બહુ રૂપાળો છું, કામદેવ આવે તો સામે ન જોવે. ઇન્દ્રના દરબારમાં જેના વખાણ થતા હોય એટલે કલ્પના જ છે ને. એટલે ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે. પણ બતાવવું જ બધાને, નામ રહી જાય ને. જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે છે એટલા હલકા સમજવા ગોપાલ દે કે વચનામૃત 85. મારે મોટું ઘર છે, હલકો. મારે ઘણા બધું અલંકાર, ઘરેણા, હીરા છે, સાચા ડાયમંડ, 7-8 સેટ છે, હલકા સંભવે ગોપાલ. શોભામાન ગૃહ આદિ આરંભ, ગૃહ આદિ એટલે ઘર, બંગલા, 729મો પત્ર છે. શોભાયમાન ગૃહ આદિ આરંભ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, લોકો કહે છે વખાણ કરે છે. લોકમાન્ય ધર્મ સદન પણ, લોકો એમ કહે છે ધર્મિષ્ઠ છે. હા ભાઈ, કહેવું પડે. આ પ્રત્યક્ષ ઝેરનું જ્ઞાન, આ તો ઝેર હાથમાં લીધું કે તમે. તમારે અમર થવું છે કે મરી જવું છે કે તમે ઝેર હાથમાં લીધું. અમર થવા માટે ઝેર પીવે છે આજે. ધારશીભાઈ, મનસુખ દેવશી, કુંવરજી આણંદજી, ભાવનગરવાળા, જૈન પ્રસારક મંડળના પ્રમુખ, 63 શલાકા પુરુષનું સૌથી પહેલું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું. એ દેહ છૂટ્યો, મગનભાઈ બતાવેલો વચનામૃત જેટલો ગુણાનુવાદ ગ્રંથ બહાર પડ્યો, એને કોપાલદેવા લખ્યું છે કે મોટું ઘર, મોટું પરિવાર, તમારી આબરૂ વધે અને વૃત્તિ કાબુમાં રહેશે તમારી. ધારશીભાઈ મેજિસ્ટ્રેટ, સાધુ સાધુને ભણાવતા. એક બાજુ કે તમારે સર્વસંગ પરિત્યાગ કરવાનો ભાવ છે કે સંસાર ક્યારે છોડ્યો, અને બીજી બાજુ તમારે વ્યવહારિક મહત્તા જોઈએ છે, એવું પોતાના ક્ષેત્રે છે. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થપી જાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજમાં આવે તો તેની વિશેષતા ન લાગે. એને મહાત્મ્ય લાગ્યું છે કલ્પનાથી, એમાં કાંઈ નહીં એમ થાય તો. તેથી ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાષે છે. એટલે કુપાવદેવ અને કુપાવદેવના બધા પ્રસંગો યાદ કરી અને ત્યાગ વૈરાગ જન્મે જેટલો એટલો ફાયદાનું કારણ છે. કુપાવદેવ તો પૂર્વના સંસ્કારી, પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન છે એને, એટલે આ ક્ષેત્રે આવે. પહેલાં ભગવાન મહાવીર સાથે, ગૌતમ ગંડર સાથે ફર્યા હોય, પછી દિગંબર આચાર્ય હતા ત્યારે ફર્યા હોય, એટલે ક્ષેત્ર સ્પર્શને બાકી રહી ગઈ હોય એટલે આવે અહીંયા. આ રૂખીરણનું માળિયું એટલે આવ્યા હોય. ક્ષેત્રપથને કહેવાય જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસેસ હોય, એને આવવું જ પડે, પછી સિદ્ધ શિલાએ જવાય. એટલે આત્મા સાથે ભાવ કર્મ પહેલાં થયા હોય કે અહીંયા જવું છે, એવો ભાવ થઈ ગયો કે કોઈકનું ભલું કરવા જવું છે તોય આવવું પડે. રાગ થયો હોય તોય આવવું પડે, દ્વેષ થયો હોય તોય આવવું પડે, વાલું હોય તોય મળવું પડે, વેરી હોય તોય મળવું પડે. વાલું ને વેરી, લેણું ને દેણું, લેણું હોય તોય મળે, દેણું હોય તોય મળે. આપણે તો બહુ સાવધ રહેવું પડે. જ્ઞાની તો ઉદયપૂર્વક વિચારીને બીજાનું ભલું કરે. ઈડર આવીને રાજાને વાત કરી કે રાજેશ્વરી નરકેશ્વરી કેમ ન થવાય, ભૂલ સુધારી લે. પ્રભુશ્રીજીને બધાને જ્ઞાનીનું મહાત્મ્ય સમજાવ્યું અહીંયા, દ્રવ્ય સંગ્રહ સમજાવીને. સૌભાગભાઈને છેલ્લા 20 દિવસ આત્મા આપી દીધો દ્રવ્ય સંગ્રહ સમજાવીને. એટલે જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય, એનો ઉદય પ્રયોગો એટલે આવે જ્ઞાની. એ જગ્યાએ જઈ અને આપણે એ જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે અને કર્મની આ રમત બેસે મગજમાં, તો ધીરે ધીરે અધ્યાત્મમાં આગળ વધાય. ઘણી વાર તિરાડ પડે તો એક હારે, ધીરે ધીરે એટલે કે પગથિયા ચડે એવું નથી. ફટાક કરતા અનંત અનુમતિ તૂટી જાય. એટલે તમે ક્રોધને લગતા બધા પ્રસંગો યાદ કરો અને પ્રાયશ્ચિત કરો. તમે લોભને લગતા પ્રસંગો યાદ કરો અને પ્રાયશ્ચિત કરો.
સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ મને માયા બહુ છે, મને ક્રોધ બહુ છે, મને અભિમાન બહુ છે. પછી એક એક કર્મ ન જાય ક્યાંય. ખૂબ જેટલો સમય કર્મ બાંધવામાં ગયો છે એટલો સમય જો કર્મ છોડવામાં જાય તો છૂટે કેવી રીતે જીવ? લોભનું પ્રાયશ્ચિત કરું એટલે લોભને લગતા જન્મથી આજ સુધીના અને પહેલાના ભાવના બધા કર્મો કકડભૂત થઈ જાય. ખરી પ્રાર્થના થાય તો, પ્રતિક્રમણ થાય તો. એવી રીતે માનના, એવી રીતે ક્રોધના, એવી રીતે છળકપટ માયાના જાય એટલે અનંત મને ભેખડ પડે એટલે સંકિતને સ્પર્શ ના થાય. એકવાર એ ચાખી ગયો એ પછી તો એને બહુ પુરુષાર્થ ન કરવો પડે, પણ તોય બહુ કરે. પછી એને એવી પ્રવૃત્તિ જ થાય, એવી રીતે સહજ થઈ જાય. પછી એ વ્યવહારમાં પણ હોય ને પાપે થતા હોય એના. પણ માનો કે સંકિત પહેલા 7 દિવસનું પાપ કર્યું છે તો પછી પાપ કરે, પણ પછી 6 દિવસનું હોય એટલે ઓલું પૂરું થાય પેલા નીકળી જાય, પછી ખરી જાય. પાપ તો પછી એ કરે, પછી એ ક્રોધમાન માયલોભ હોય. પણ સંકિત થયા પહેલા જે ક્રોધમાન માયલોભ હોય એ 18 વર્ષ ચાલવાનું હોય તો 18 થી વધારે બાંધી જ નહીં. આ રમત છે. એવા પ્રસંગો ઊભા થાય ત્યારે વચમાં જ્ઞાન હાજર થાય. ગોપાલ કે અટકાવી દે નહીં. એટલે ગોપાલ સીધા દિગંબર દેરાસરમાં પુસ્તકાલય પુસ્તક ભંડારમાં ગયા. ખાનામાંથી સીધો એકવાર દ્રવ્ય સંગ્રહ પોતે કાઢ્યો. પછી બીજી વાર ઠાકર છે ને કહે છે કે દ્રવ્ય સંગ્રહ લઈ આવો. સાથે આત્માનુશાસને લઈ ગયેલા એકવાર પૂર્વી શિલાન બધી. અને 10 યતિ ધર્મનું પુસ્તક અત્યારે ત્યાં હતું. દ્રવ્ય સંગ્રહ ગ્રંથ છે ને ત્યાં આત્માનુશાસન એક જ પેટીમાં હતા અને 10 યતિ ધર્મ ઘણા બધા દિગંબર યામના પુસ્તક હતા. એટલે ગોપાલદેવ પૂર્વભૂમિમાં વાંચ્યા હોય એ 10 યતિ ધર્મનું પુસ્તક લઈ અને રૂખીરાણીના માળિયામાં આવ્યા એકલા. પછી વાંચે 1952 આવેલા. એ પહેલા એને કહ્યું હું બીજો મહાવીર છું, સર્વજ્ઞ છું. અને પુનરાવર્તન તપ કહેવાય. એટલે જે વાંચ્યું એ ફરીવાર વાંચીએ કે વિચારીએ. આ સ્વાધ્યાય તપ કર્યું છે, આ ઉપવાસ કરતા આગળ છે. આ તપ આ આભ્યંતર તપ છે. ઉપવાસ કરો એ બાહ્ય તપ છે. એટલે ઉપવાસ ન કરો એમ નહીં. ઉપવાસ એ કર ને ઉપવાસ કરીને આ કર તો સોનામાં સુગંધ થાય. એટલે જે પહેલા પાકું કર્યું હોય કે વાંચ્યું હોય એ ફરીવાર વાંચે એને પુનરાવર્તન તપ આ આભ્યંતર તપમાં ગણાય છે. આંતરિક તપમાં એનું ફળ ઉપવાસ ને બાહ્ય તપ કરતા બહુ મોટું છે. એટલે ગોપાલ 10 યતિ ધર્મ લઈ પછી વાંચે છે. અહીંયા આવીને ત્યારે પગથિયા ક્યાં હોય, સાથે પાણીની બોટલ ક્યાં હતી, ત્યારે પાઉચ ક્યાં હતા. દસ 11 વાગે સવારે આવે, 4-5 વાગે ઉતરે. એકાકી વિચારતો વળી પણ અત્યારે એટલું તકલીફ છે તો ચિત્તા, દીપડા, સર્પ, રીંછ કંઈ પણ આવે. એક સાથે 20-25 વાંદરા આવે તો બટકા ભરવા માંડે તો હું શરીર જ નથી તો ડર કેનો લાગે એને? એટલે આપણે એવા પ્રયોગ નથી કરવાના કાંઈ જ્યાં સુધી આત્મા અનુભવ ન આવે ત્યારે. જ્ઞાની તો સહજ હોય, ઉદય પ્રયોગે વિચારતા હોય, ઉદ્ગત પ્રશ્ન હોય. એટલે આપણે કોઈને બતાવીને સર્ટિફિકેટ નથી લેવાનું કે હું એકલો ચડી શકું છું. મદારી નથી થવાનું. પણ એનો ઉદય જોઈને આપણે એમ થાય કે આ દશા એટલે આપણનું મન મક્કમ બને અને અધ્યાત્મમાં આગળ વધવાની પ્રેરણા મળે. જ્ઞાનીનું ઓળખાણ થાય એટલે અહોભાવ આવે એટલે પાછું પૂર્ણ થાય. એટલે જ્ઞાની અને જ્ઞાન પ્રત્યે અહોભાવ આવે એટલે દર્શન આવણીય કર્મ, જ્ઞાન આવણીય કર્મનો નાશ થાય અને આગળ જતા સંકિત થાય. પછી એવા નિમિત્તો મળે આપણને. સત્સંગ, પરમ સત્સંગ મળે, સત્પુરુષનો ભેટો થાય. આ કંઈ 5-15 વર્ષનું કામ નથી કાંઈ. ભવે ભવની આરાધના પછી આ થાય. એટલે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ, બ્રહ્મજી બધા મળ્યા જોઈએ ગોપાલદેવને. આપણને ક્યાં જ્ઞાન ને જ્ઞાની પ્રત્યે અભાવ થયો છે એટલે આ બધું મળ્યું. તો આ ભાવે ક્યાં આપણા ઠેકાણા છે આચરણ? આવું કેમ મળે? 7.5 અબજની વસ્તી છે, એમાંથી કેટલા વચનામૃત વાંચે છે? એટલે એ રીતે ઘણા પુણ્ય છે. પણ હજી દિલ્હી બહુ દૂર છે પાછું, એટલેથી ધરાઈ જવાનું નથી પાછું. પુણ્યનો ઉદય હોય, સુખ હોય વ્યવહારિક, અને ધર્મકર્ણીય કરતા હોય. શીતલ ચંદનથી પણ ઉપન્યો અગ્નિ દેહ જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ રાગે અનિષ્ટે મનને રે. ધર્મની દિશાએ ચાલવા માંડ્યો એટલે પુણ્યના ઢગલા છે એટલે વ્યવહારિક સુખે મળે. ચંદન, શીતળ
ચંદન તો ઠંડુ હોય ને, પણ એ ચંદનના બાંબુ વડવાનલ પ્રગટાવે તો આખું જંગલ બાળી નાખે. અગ્નિ દહે જેમ વનને રહે તેમ ધર્મજનિત પણ ભોગ એમાં જો લપેટાઈ ગયો, અઠે દ્વારકા કર્યું, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રહે, એ મારે ન હોકે સુખમાં કાયર પણ. એટલા એના પુણ્ય છે કે એ કમાવા માટે, શરીર માટે, સગા સંબંધી માટે, ઘર તૂટી ગયું છે બંધાવવા માટે પૈસા નથી એટલે એમાં એનો ઉપયોગ દઈને પ્રાર્થના અટકતી નથી. એને વ્યવહારિક સુખ સંપત્તિ મળે છે, પુણ્ય વાપરી લેવાનું, આગળ વધવું. અટકી ગયું, અઠે દ્વારકા કર્યું. દ્રષ્ટિ થિરાદિક 4માં મુક્તિ પ્રાણ ન ભાજે, રૈણી શેણ જેમ શ્રમ રે, સૂરનો સુખ તેમ છાજે. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો એટલે પુણ્ય ઢગલા છે, દેવલોકમાં જાય. અઠે દ્વારકા નહીં કે હા બસ. લાંબી મુસાફરી કરે છે, મુસાફર થાકી જાય ને એટલે ધર્મશાળામાં ઉતરે. સવારે કે સૂરજ ઉગશે એ પહેલાં હું થેલી બાંધીને રવાના થઈશ, મોક્ષ માર્ગની મુસાફરી ચાલુ રાખીશ. વચમાં વિસામો આવ્યો દેવલોકમાં. એ ધર્મશાળામાં એમ કહેવાય કે ઝાડ બહુ સારા છે અહીંયા, પાણી એમ મીઠું છે અહીંયા રોકાઈ જાઓ 2-4 દિવસ. ભૌતિક સુખ મળે અને સંસારમાં રોકાઈ જાય, ભૌતિક સુખ મળે અને દેવ આહા સરસ છે, સરસ છે, ધરાઈ ગયો ને તો બસ હવે ક્યાં ખાવાનું, હવે અહીંયા જ રહે. દ્રષ્ટિ થિરાદિક 4માં મુક્તિ પ્રાણ ન ભાજે, ભાંગે ન જાય કે મુક્તિ મુસાફરી, રૈણી શેણ જેમ શ્રમ રે, સૂરનો સુખ તેમ છાજે રે. દેવલોક, સૂર એટલે દેવ, દેવલોકનું સુખ કેવું છે? રાત્રે દિવસે બહુ મહેનત કરી થાક્યો, હવે રાત્રે આરામ કરીને પાછો સવારે કામ કરવા માંડશે વહેલો ઉઠીને, આ સુખમાં લેપાઈ જશે, લપેટાઈ જશે. એટલે બંને રીતે ફાયદો જ છે. આપણે વ્યવહારિક તકલીફ હોય વૈરાગનું કારણ છે, વ્યવહારિક સુખ હોય અનુકૂળતા થાય તો જલ્દી સ્પીડ વધારવાની. એટલે પ્રાપ્ત સંજોગો સારા કે ખરાબ, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય, બંને મોક્ષ માર્ગ માટે, સંકેત માટે કામ આવે એવા છે જો સમજે તો. દુઃખ વધારે ઉપકારી છે સુખ કરતા. 443મો પત્ર છે, 2 પત્રો લખ્યા છે આમને સામને, 443 ને 447. એક જૈન પ્રમાણે અને બીજું મહાભારત ગીતા પ્રમાણે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ, છોકરા છે આ ગાડી લાડી વાડી, પૈસા, અધિકાર, માન, સમાજમાં બધું બરોબર છે, કંઈ ફરિયાદ છે ના, ભગવાનની દયાથી બધું બરોબર છે. મારે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, બધું મળે જ છે, ઓછી મહેનતે મળે છે, પાણી માંગીને દૂધ મળે છે, અને બંધન ન થાય એને વાંધો નહીં આવે. આમાં એવો કોઈ પુરુષ હોય, એવો કોઈ હોય તો એ કોણ હોય? તીર્થંકર કે તીર્થંકર જેવા હોય, કાંઈ તીર્થંકર જ હોય, એને બધું મળે તે લેપાય નહીં. અને કાં તીર્થંકર જેવા હોય, એ કુપોલ દેવ અવધાન કરે કે જાઓ લંડન, તો કે ના, મની ઓર્ડર કરવું છે પિતાને, એટલે મુંબઈ 10-10 વર્ષ કામ કરવું પડે છે. પ્રપંચ કે છે અમારે કમાઈ નથી જવું એટલું બધું, માન નથી જોતું એટલું બધું. એટલે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણે છે. પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. બાકીના જેવો જે તીર્થંકર કે તીર્થંકર તુલ્ય ન હોય અને આવું બધું મળે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, ગાડી લાડી વાડી, અને એને વૈરાગી આવે એવું બને જ નહીં. બહારથી દેખાતું હોય તો નક્કી એ ક્યાંક ફસાણો હોય. આ સિદ્ધાંત છે. બહુ ધર્મ કરે છે તો એ ધર્મ જ્ઞાનીના આશય કરતો જ ન હોય, કરોડો રૂપિયા દાન આપતો હોય તોય ક્યાંક ને ક્યાંક લેપણ હોય, અને પડશે. પછી કે છે આવી સુલભ પ્રાપ્તિના જોગથી અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી કાંઈ, અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. આ બધું હશે ને તો એને સ્પષ્ટ આત્મજ્ઞાન થશે નહીં. તો શું કરવાનું? એમ જાણીને જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો જોગ બને છે, પૈસામાં તકલીફ પડી, કુટુંબમાં તકલીફ પડી, છોકરા છે એમાં તકલીફ પડી, માન સમાજમાં તકલીફ પડી, એને જોતું છે ન મળે એનું નામ પાપ, જે જોતું છે મળે એનું નામ પુણ્ય. વ્યવહારમાં એને અંતરાય પડે છે, એને જે જોતું છે એ સુલભ પ્રાપ્તિને હાનિ કરે જોગ બને છે. તે ઉપકારક જાણી સુખે રહેવાય ગયું છે. આ તો ફાયદો છે ત્યારે આત્મામાં.
સારુંથી મને આ તકલીફ પડી એટલે સમકી જલ્દી થશે. જૈન સિદ્ધાંત હવે મહાભારત પ્રમાણે આમને સામને પત્ર છે. સંસારના પ્રસંગમાં પછી જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, પૈસા શાંતિથી કમાય છે, આબરૂ એ બરોબર છે, પતિ પત્ની એ બરોબર છે, છોકરા છે એ બરોબર છે. સંસારના પ્રસંગમાં પછી જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, બધું બરોબર થાય છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. પ્રાય ઘણું કરીને બાયન લાજ મલભાઈને થયું તો બધું બરોબર હતું તો નથી કમાવું. 12 મહિનાનું કામ 1 મહિના કરી લઈએ છીએ. તો કોક એક જ દાખલો છે આ કુપોલીઓને મળ્યા હોય એવો. પ્રાય સંસ્થાનું સ્વરૂપ વિચારી ત્યાગવા જોગ છે એવું હૃદયમાં આવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ છે, ઘણી તકલીફ, પત્નીની તકલીફ, પતિની તકલીફ, છોકરાની તકલીફ, છોકરીની તકલીફ, શરીરની તકલીફ, પૈસાની તકલીફ, ઉઘરાણી પતતી નથી, ધંધામાં ખોટ, સત્તા વહી ગઈ, બોસ સાથે અણબનાવ બન્યો, રાજીનામું આપવું પડ્યું, ઘણા ઘણા પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થઈ. તે વખતે પણ જીવમાં પ્રથમ તે ન ગમતો થઈ, મને જ આવું બધું થાય છે, મારો શું વાંક, હું આને માટે પાત્ર હતો, મને સિલેક્ટ જ ન થયો ઇન્ટરવ્યુ. એટલે વૈરાગ આવે, વૈરાગ ના આવે, કંટાળો આવી જાય કે નિયમ બેમ છે કે નહીં, બધું ભગવાન હશે કે નહીં, કરમ બરમ હશે કે નહીં, કઈ કોણે જાણ્યો આત્માન, પછી એવું થઈ જાય. એટલે કે છે આવા ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ તે વખતે જીવને પ્રથમ તે ન ગમતો થઈ, પછી વૈરાગ આવે છે. આવું બહુ થાય. અને પૂર્વના સંસ્કાર હોય, એવો સત્સંગ ટકાવી રાખ્યો હોય, એવું વાંચન ટકાવી રાખ્યું હોય એટલે વૈરાગ આવે. નક્કી આ બહુમાં મારો ગુનો નથી, છતાં નક્કી મારો જ ભૂલ હોવી જોઈએ, નહીં તો હું દુઃખી ન થાવ. જ્ઞાની કહે છે તારે દોષે તને બંધન છે, આ સંતની પહેલી શિખામણ છે. નક્કી મારો વાંક હોવો જોઈએ, આજનો નહીં તો ગઈકાલનો, ગઈકાલનો નહીં તો ગયા મહિનાનો, ગયા વર્ષનો નહીં તો આગલા ભવનો, નક્કી ગુનો તો મારો જ છે. આ બેસી જાય એટલે આત્મનિત્ય છે, થઈ ગયું ને, પુનર્જન્મ છે, કામ પતી ગયું. પછી સડસડાટ ભાગે, પછી ઠરી જાય. પછી એ તકલીફ દૂર કરવા માટે અળસિયા ઉપર મીઠું પીડ્યું એવું ન કરે. આરતી ઉપાય કરે, સમ્યક ઉપાય, તલપાપડ ન થાય. પછી માંદો પડે એટલે ઉપાય કરવા દોડે નહીં. પછી થોડી ઓછી કમાણી થઈ એટલે ભાગે નહીં. પછી કે પાછું હું રાઉન્ડ ફિગર કરી નાખું. 99નો ધક્કો પછી ન લાગે. જે છે પ્રાપ્ત સાધનમાં પછી ઉદાસીન થઈ જાય અને ભેગું ભેગું કરવામાં ભાગે નહીં. પછી એને વૈરાગ છે. પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે કે આટલી બધી તકલીફ નક્કી પૂર્વકર્મ હોવા જોઈએ. તો અત્યારનું ધ્યાન નહીં રાખું, આના કરતાં વધારે તકલીફ પડશે તો ખાલી પૈસાની તકલીફ છે, પછી રોગ થશે તો, અત્યારે ખાલી રોગ છે પણ પૈસા છે, પછી પૈસા નહીં હોય ને રોગ થશે તો, એટલે દવાના પૈસા નહીં હોય તો, અત્યારે ઓળખાણ બહુ છે, પછી ઓળખાણ નહીં હોય તો, અત્યારે ઘર મોટું છે, પછી ભાડાની જગ્યા હશે ત્યારે પૈસા નહીં હોય ત્યારે રોગ થશે તો, અત્યારે ખાસ જવાબદારી નથી પણ જવાબદારી હશે તો, અત્યારે હજી દેવું નથી પણ દેવું ચડી જશે તો, દેવું તો આપવું જ પડશે ને. વ્યવહારે ભાગી જાય, કર્મની બેંક ક્યાં છોડશે? કર્મ પ્રભુજી કહેતા 2 ડગલા આગળ ને આગળ 14 રાતમાં ભાગીશ ક્યાં તું? કર્મ 2 શરમ છે. રામકૃષ્ણ ન છોડે, ઋષિનાથ ભગવાનને મહાવીર સ્વામી ન છોડે, આપણને છોડી દેશે. જડનો શું ઉપયોગ છે? કર્મ તો જડ છે. બરફને ખબર નથી 2 વર્ષની છોકરીએ હાથમાં લીધો છે કે 102 વર્ષને, એને ઠંડો જ લાગે. અંગારાને ખબર નથી, તરતનું જન્મેલું છોકરું આપણને દયા આવે, જોડિયા બાળક, અંગારો પીડ્યો 2 ને બાળ નાખે, 90 વર્ષનો એને બાળ નાખે. એને જળનો શું ઉપયોગ? કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર, પછી જ ઠાન થાય કર્મ. એટલે કે છે પછી આત્મસાધનની કઈ સૂઝ પડે છે ને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે, પરમાત્મા શ્રીકૃષ્ણ આપણે ક્યાંક વાંચી લીધું હોય કે ગોપી સાથે રાસ લીલા, પછી નીકળે જ નહીં. પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તો તે પ્રસંગો સુખદાયક માનવા પણ ઘટે છે. કેવા કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે, આ તરફ વળ્યો કે કર્મ શું હશે, આત્મા શું હશે, જીવ શું હશે, પુનર્જન્મ હશે તો ઉપાય શું કર્મ ટાળવાનો, પછી આ સાઈડ વળે.
એમ કરતાં કરતાં ધીરે સત્સંગના બળે, પરમ સત્સંગના બળે, જ્ઞાનીના વચનને આધારે એકવાર સંકેતની સ્પર્શ ન થઈ જાય પછી તો અભય થઈ જાય, કોઈ ડરે નહીં કર્મથી. એટલે કે વરસાદ આવે તો ઊભો ન રહે ધોધમાં, છત્રી હોય ને ખોલ્યા વગર ખોલે, પણ છત્રી ખોલે તોય ભીંજાય તો માથા ન પછાડે. પછી ક્ષમતાથી કર્મ સહન કરે, ક્ષમતાથી કર્મ સહન કરે એટલે પહેલાના કર્મ વયા જાય, નવા બાંધતો નથી. તો ક્યારેક તો કોઠી ખલાસ થાય નહીં, બે ફાટ આત્મા અનુભવમાં આવે. એનું નામ જ્ઞાન, એનું નામ કેવળ જ્ઞાન, પછી એનું નામ મોક્ષ. એ સહદેહ અનુભવમાં આવે જ્ઞાનીને. કુપોદો કોણે કહેલું કે ઉપર ચડો ને ત્યાં વાંચવા જાઓ? રાજાનો મહેલ કેવડો મોટો હશે, એને એટલું માન આપતા હતા. ડૉક્ટર પ્રાંજીવનો બંગલો કેવડો મોટો હશે, એ તો ડ્યુટીએ પેશન્ટ તપાસવા જતા જ હશે ને અડધો 1 કલાક તો. 5-6 રૂમ હોય તો એક રૂમમાં વાંચ્યા કરે તો કોણે ના પાડે છે? જ્ઞાનીને ઘર અને વન સરખા છે છતાં વન પસંદ કરે છે. અસંગ થવું છે, હજી વધતા બળની જરૂર છે, કરડિયા કરવા પડશે, ગ્રંથિભેદ કરવો. અહીંયા સુધી આવી ગયો કે અનંતવાર ગાંધીજીને કોપલો લખે છે 716માં, અને છેલ્લે પાછો ફરી જાય છે. જોરથી ગ્રંથિભેદ કરે, અનંતકાલથી કર્યું જ નથી, અપૂર્વકરણ થાય, સંકેતની સ્પર્શ ન થાય, જો ભગવાન થઈ જાય. અંતે હોય એ અવિનાશી, અંતે હોય એમાં અવિનાશી, પૂતગલ જાલ તમાસી. ગોપાલ કહે છે સમ્યક દર્શનને, એ સમ્યક દર્શન ક્યાં તારું ગુપ્તપણું રહેવું થયું હતું અનંતકાળથી આજ સુધીમાં, કે આવા કાળે આવા ક્ષેત્રે તારો સમાગમ થયો મને? એ સર્વગુણાન સમ્યકત્વ, બધા ગુણનો અંશ એમાં છે, એમાંથી કેવળ જ્ઞાન રૂપી ઝાડ ખીલ શકે. ખીલ્યું એટલે કહ્યું પછી અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગોપાલદેવે ધારસીભાઈને કહેલું કે આવી રીતે મોરબી ક્ષેત્રે ચડવાનું હતું ને, મોરબી નદીના મચ્છુ નદીના કિનારે. પછી ધારસીભાઈને બધા હતા એટલે ગોપાલદેવ ફાસ્ટ પર ચડ્યા, એટલે ધારસીભાઈ બતાવે છે રસ્તો કે આ કેડીએ ચાલો, અને ગોપાલદેવ કાંટામાં જ ચાલે છે. ગોપાલદેવ કે અમારા માટે રસ્તો બરોબર છે, તમારે એ કેડીએ ચાલો. પછી ઉપર સમજ્યું કે તમારે ગુણઠાણા બધા હોય ને એ પ્રમાણે ચડવાનું, અમારા માટે અલગ રસ્તો છે. એ પરંપરા અમને હોય ને, એ પરંપરા અમને વાળો રસ્તો છે કે આગુથી ચાલી હતી, એટલે તમારે એ જ રસ્તો હોય, અમને ગુંઠણા લાગુ ન પડે. ગોપાલદેવ કે એટલે કેવળ જ્ઞાનનો નિબંધ લખવામાં ધારસીભાઈને ખલેલ પહોંચતી હતી કે આ કાળે કેવળ જ્ઞાન ન હોય, બહુ વાંચેલું કર્મગ્રંથને એવું. પછી નિર્ણય લીધો કે વજ્રષભ નારાયણ સિંગણ ન હોય, ત્યારે ગોપાલદેવ મૌન રાખ્યું, પણ હોમવર્ક આપ્યું કે કેવળ જ્ઞાનનો નિબંધ લખો. તો કે મને ક્યાંથી આવડે? તો કે તમે તો વાંચ્યું છે, બહુ આવડશે તમને. પછી કહે છે કે ગુણઠાણા સમજવા, 62માં પત્રમાં લખ્યું છે ગુણઠાણા સમજવા માટે છે, જ્ઞાનીને લાગુ ન પડે. એટલે કેડી હોય ને એ સર્વ બહુજન માણસને એ જ રસ્તો પકડે, નહીં તો ચીલે ન ચાલે ને તો ધરી તૂટી જાય, પણ જ્ઞાનીને આ લાગુ ન પડે. ગોપાલ અમે તો આમ જ સીધા ચડી જાય મોક્ષે, એટલે બીજાને તો બધું ત્યાગ ને બધું ઘરે છોડવું પડે. ધારસીભાઈને કહ્યું તમે એક બાજુ સર્વસંગ પરિત્યાગ કરવાની ઈચ્છા છે અને હવે દીક્ષાનો ઉદય નથી, તો ગૃહસ્થ વ્યવહારે નીતિથી સંભાળો. હવે મારા વખાણ થાય, તમારે સાધુ જ થવું છે પણ હમણાં થઈ શકો એમ નથી, તો ગૃહસ્થ વ્યવહારમાં પણ તૈયારી કરો, પરિગ્રહ આદિ ભેગો કરશો, ઘર મોટું કરશો, મારું કુટુંબ મોટું. હવે તમારે સંસાર છોડવો છે તો તમારે કુટુંબનું બહુમાન શા માટે થવા દેવું છે? તૈયારી કરો. કે 706મો પત્ર છે, કડક પત્ર લખ્યો છે કે દીક્ષા લેવાના ભાવ છે અને દીક્ષા નથી લેતા તો હવે વખાણ થાય મારા સમાજમાં, એવું જોઈએ છે. બે બગાડી વાત થઈ ને, આ બે બગાડી વાત થઈ.